નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી પ્રોફેશનલ લાઇન વિશે વાત કરવાના છીએ જે ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ છે, પણ એના વિશે ગેરસમજો પણ એટલી જ છે. જી હા, ભારતમાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કેવી રીતે બની શકાય, એની વાસ્તવિકતા, અભ્યાસની આકરી સફર અને હા, આશ્ચર્યમાં મૂકી દે એવો પગાર, આ બધું જ આજે આપણે ડીકોડ કરવાના છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલું, ક્લિનિકલ સાયકોલોજી શું છે? બીજું, ક્લિનિકલ અને કાઉન્સેલિંગ વચ્ચેનો તફાવત. ત્રીજું, ડેલી જોબ સેટિંગ્સ. ચોથું, ક્વોલિફિકેશન અને એડમિશન. અને છેલ્લે પાંચમું, લાઇસન્સિંગ, સેલરી અને સ્કોપ. વિભાગ 1. ક્લિનિકલ સાયકોલોજી શું છે? ડિફાઇનિંગ ધ માઇન્ડ એન્ડ બિહેવિયર. જુઓ, સાયકોલોજીમાં બે મુખ્ય વસ્તુઓનો અભ્યાસ થાય છે: આપણું મન, જે અંદર છે, અને આપણું વર્તન, જે બહાર દેખાય છે. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. જ્યારે સાયકોલોજી શબ્દની આગળ આ ક્લિનિકલ શબ્દ લાગી જાય છે ને, ત્યારે આખો સિનારીઓ બદલાઈ જાય છે. ક્લિનિકલ સાયકોલોજીનો સીધો મતલબ છે માનસિક બીમારીઓ, મેન્ટલ ડિસઓર્ડર્સ અને એવા વર્તનનું એસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ કરવું જેને આપણો સમાજ અસામાન્ય અથવા એબનોર્મલ માને છે. અને હા, અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જ પડશે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ દવાઓ લખી શકતા નથી. ના, બિલકુલ નહીં. આ કોઈ મેડિકલ ફિલ્ડ નથી. આ સંપૂર્ણપણે સાયકોથેરાપી અને રિહેબિલિટેશન પર ચાલતું ક્ષેત્ર છે. એટલે કે દર્દીને દવાની કોઈ જ ચિઠ્ઠી લખીને આપી શકાય નહીં. આ એક એવો ફેક્ટ છે જે ખરેખર એકદમ ક્લિયર હોવો જોઈએ. ચાલો આગળ વધીએ. વિભાગ 2, ધ ક્લિનિકલ વર્સિસ કાઉન્સેલિંગ ડિવાઇડ, એસ્ટાબ્લિશિંગ ધ બાઉન્ડરીઝ. કારણ કે આ વ્યવસાયમાં આ બે ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે. તો જુઓ, બંને વચ્ચે એકદમ સ્પષ્ટ તફાવત છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મુખ્યત્વે માનસિક બીમારીઓ અને એબનોર્મલ ફંક્શનિંગનું નિદાન અને સારવાર કરે છે, જ્યારે બીજી તરફ કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ એટલે કે કાઉન્સેલર્સ એવા લોકો પર ફોકસ કરે છે જેઓ નોર્મલ છે, પણ કદાચ જીવનમાં કોઈ આઘાત, ટ્રોમા કે એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે. યાદ રાખો, કાઉન્સેલર્સ કાયદેસર રીતે કોઈ માનસિક બીમારીનું નિદાન કરી શકતા નથી. આ એક બહુ જ મોટો ફરક છે. વિભાગ 3, ડેલી જોબ સેટિંગ્સ, ધ બેટલફિલ્ડ. એટલે કે આ પ્રોફેશનલ્સ રોજિંદા જીવનમાં ક્યાં કામ કરે છે તે જોઈએ. સામાન્ય રીતે કાઉન્સેલર્સથી વિપરીત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ્સ માટે હોસ્પિટલ એક કામ કરવાનું સૌથી કોમન સ્થળ છે. તેઓ હોસ્પિટલના સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. પણ એટલું જ નહીં, ઘણા પ્રોફેશનલ્સ સાઇડમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ ચલાવતા હોય છે. અને અહીં એક સેશનની ફી 500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. હા, ખરેખર. પણ એના માટે જોરદાર માર્કેટિંગ અને આંત્રપ્રેન્યોરિયલ સ્કિલ્સ હોવી ખૂબ જ જરૂરી છે. અને વાત માત્ર હોસ્પિટલ સુધી સીમિત નથી. સ્કૂલ અને કોલેજોમાં તેઓ સામાન્ય રીતે રેગ્યુલર કાઉન્સેલર્સની આખી ટીમને ગાઈડ કરતા હોય છે. તો કોર્પોરેટ સેક્ટરમાં હ્યુમન બિહેવિયરની તેમની ડીપ નોલેજની ભારે ડિમાન્ડ હોય છે. ઇવન ઘણા નવા સ્ટાર્ટઅપ્સ પણ સાયકોલોજીકલ અસેસમેન્ટ ટૂલ્સ બનાવવા માટે તેમની એક્સપર્ટીઝનો ઉપયોગ કરતા હોય છે. ઇન શોર્ટ, સ્કોપ બધે જ છે. હવે આવે છે વિભાગ 4, ક્વોલિફિકેશન એન્ડ એડમિશન્સ, ધ પાથવે. એટલે કે અહીં સુધી પહોંચવાનો રસ્તો અને એની કડક શૈક્ષણિક બ્લુપ્રિન્ટ. ભારતમાં કાયદેસર રીતે પ્રેક્ટિસ કરવા માટેના નિયમો બહુ જ જબરદસ્ત છે. મુખ્યત્વે 2 રસ્તા છે. કાં તો 2 વર્ષનો એમફિલ પ્રોગ્રામ કરો, જેના પછી તમે સત્તાવાર રીતે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કહેવાઓ અને ભવિષ્યમાં એમફિલના સ્ટુડન્ટ્સને ભણાવી પણ શકો. અથવા 1 વર્ષનો પ્રોફેશનલ ડિપ્લોમા કરો, જે તમને એસોસિએટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનાવે. બાય ધ વે, સરકારે આ 1 વર્ષનો ડિપ્લોમા ખાસ એટલા માટે શરૂ કર્યો કારણ કે દેશમાં પ્રોફેશનલ્સની ભારે અછત હતી અને એમફિલની સીટો બહુ જ લિમિટેડ હતી. પણ હા, બંને ડિગ્રીથી તમે કાયદેસર રીતે નિદાન અને સારવાર તો કરી જ શકો છો. તો એડમિશન કેવી રીતે મળે? પ્રોસેસ એકદમ રિગરસ છે. સૌથી પહેલાં તમારી પાસે સાયકોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી હોવી જોઈએ અને તે પણ રેગ્યુલર મોડમાં કરેલી હોય તે સૌથી બેસ્ટ. ત્યારબાદ ટફ એન્ટ્રન્સ એક્ઝામ અને પછી એક આકરો પર્સનલ ઇન્ટરવ્યૂ. અહીં ડિસ્ટન્સ લર્નિંગ કરતાં રેગ્યુલર સ્ટુડન્ટ્સને જ વધુ પ્રિફર કરવામાં આવે છે, કેમ કે આ ફિલ્ડમાં પ્રેક્ટિકલ એક્સપોઝર અને ક્લિનિકલ વર્ક પ્રત્યેની સ્વાભાવિક સમજ હોવી અત્યંત જરૂરી છે. અહીં કોઈ શોર્ટકટ ચાલતો નથી. અને હવે આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ વિભાગ 5, લાઇસન્સિંગ, સેલરી એન્ડ સ્કોપ, ધ રિવોર્ડ.
તો આ વ્યવસાયમાં આર્થિક અને કાયદાકીય વાસ્તવિકતા ખરેખર શું છે? તો સૌથી મહત્વનો મુદ્દો, યોગ્ય લાયસન્સ વિના તમે કાયદેસર રીતે પ્રેક્ટિસ જ ના કરી શકો. આ લાયસન્સ RCI એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપે છે, જે ભારત સરકારની બોડી છે. આ એક જ જગ્યાએ બધા માન્યતા પ્રાપ્ત પ્રોફેશનલ્સનો ડેટાબેઝ મેન્ટેન થાય છે. કમનસીબે સામાન્ય કાઉન્સિલર્સ માટે આવી કોઈ એક સિંગલ ગવર્નિંગ બોડી નથી, અને કદાચ એટલે જ સરેરાશ કાઉન્સિલરનો પગાર ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કરતાં નોંધપાત્ર રીતે ઓછો જોવા મળે છે. હવે વાત કરીએ પૈસાની. સેલેરી પ્રોગ્રેશન કેવું હોય છે? જો એક ફ્રેશર તરીકે શરૂઆતમાં પગાર સામાન્ય રીતે મહિને 30,000 રૂપિયા આસપાસ મળે છે. પણ જેમ જેમ તમારો અનુભવ વધે અને કોઈ સારા સિનિયર ગાઈડનો સપોર્ટ મળે ત્યારે આ આંકડો 45,000 સુધી પહોંચે છે. અને જો તમે કોઈ ચોક્કસ બીમારી, દાખલા તરીકે OCDની સારવારમાં ઉચ્ચ સ્પેશિયલાઇઝેશન કરી લો તો તમારી બેઝલાઇન સેલેરી આરામથી 50,000ની પાર જઈ શકે છે. અને હવે જરા આ આંકડો વિચારો, 8 લાખ રૂપિયા એટલે કે મહિને 8 લાખ રૂપિયા. શું વાત કરો છો, સાચું ને? હા, આ પ્રોફેશનની સેલરી સીલિંગ છે. જે લોકો પોતાની સીમાઓ ઓળંગીને મોટું વિચારવા તૈયાર છે ને, તેમના માટે આ આર્થિક શક્યતાઓ ખરેખર અકલ્પનીય છે. તો સવાલ એ છે કે આ મહિનાના 8 લાખ સુધી પહોંચવું કઈ રીતે? જુઓ, આ લેવલના પ્રોફેશનલ્સ માત્ર ક્લિનિકલ સ્કિલ્સ પર જ આધાર નથી રાખતા. તેઓ ટાટા, અદાણી કે રિલાયન્સ જેવા જાયન્ટ કોર્પોરેટ ગ્રુપ્સ માટે કન્સલ્ટિંગ કરે છે. એક કરતાં વધુ ઓર્ગેનાઇઝેશન્સમાં એડવાઇઝરી રોલ્સ લે છે. તેઓ એક જબરદસ્ત શક્તિશાળી નેટવર્ક ઊભું કરે છે અને એક રિલેન્ટલેસ ગ્રોથ માઇન્ડસેટ એટલે કે ક્યારેય ના અટકવાની માનસિકતા સાથે આગળ વધે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક મોટો પ્રશ્ન તમારી સામે મૂકીને જાઉં છું. ભારતમાં માનસિક સ્વાસ્થ્ય સંભાળની જરૂરિયાત જે સ્પીડથી વધી રહી છે તે જોતા શું આ કઠોર પણ સમાજ માટે અત્યંત મૂલ્યવાન અને આર્થિક રીતે જબરદસ્ત વળતર આપનારો કરિયર પાથ અત્યારે સૌથી વધુ જરૂરી નથી બની ગયો? શું આજના મહત્વાકાંક્ષી સ્ટુડન્ટ્સ આ પડકાર ઝેલવા માટે તૈયાર છે ખરા? આના પર ચોક્કસ વિચાર કરજો. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત નવું શીખતા રહો.